શહેરમાં ફરી ડમ્પર ચાલક યમરાજ બની આધેડ સાથે અકસ્માત સર્જતા મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યારે આધેડના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. સુરતમાં ટ્રાફિક સમસ્યા સાથે ડમ્પર ચાલકો બેફામ બની અકસ્માત સર્જતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે. પ્રતિબંધિત સમયમાં ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ડમ્પર જેવા વાહન પસાર થતા કેટલાક નિર્દોષ લોકોના મોત થયાની ઘટનાઓ બને છે. ત્યારે ફરી સુરતમાં નવજીવન સર્કલ પાસે ડમ્પર ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. 76 વર્ષીય આધેડ પરેશભાઈ ઈશ્વરભાઈ વાસદાવાળા પોતાના ઉધના સ્થિત સાઈ દર્શન સોસાયટીથી કામ અર્થે નીકળ્યા હતા. ત્યારે ડમ્પર ચાલકે આધેડ પરેશભાઈને અડફેટે લેતા મોતને ભેટ્યા હતા. હાલ તો પરેશભાઈના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. જો કે પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.